જય શ્રી રામ મિત્રો, આજે તમારી માટે હનુમાન પુરાણનો 27મો ભાગ રામેશ્વરની સ્થાપના લઈને આવી ગયો. તો ચાલો મિત્રો, 27મો ભાગ રામેશ્વરની સ્થાપનાના શ્રી ગણેશ કરું છું. ત્યાં સુધી તમે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દો. શિવજીની સ્થાપના માટે સૌની સંમતિ મળી ગઈ એટલે રામજીએ આસપાસમાં વસતા ઋષિ મુનિઓને બોલાવ્યા. શિવજીની સ્થાપનાની એમને વાત કરી. શાસ્ત્રોક્ત વિધિથી શિવજીની સ્થાપના કરવા ઋષિ મુનિઓને વિનંતી કરી. ઋષિઓના સમૂહમાં જે શ્રેષ્ઠ ઋષિ હતા એ બોલ્યા, શિવજીની સ્થાપના કરવા માટે તો અમે સૌ શક્તિમાન છીએ. પ્રકાંડ પંડિતો અને સર્વશાસ્ત્રોના જ્ઞાતાઓનો અમારા સમૂહમાં ટોટો નથી, પણ શિવજીની વિધિપૂર્વક સ્થાપના લંકેશ્વર રાવણ જેવી તો કોઈ જ ન કરાવી શકે. આપ રાવણને જ બોલાવો ને. આશ્ચર્ય ભાવ દર્શાવતા રામજી બોલ્યા, રાવણને આચાર્ય પદે બોલાવું? પણ હું તો લંકા પર આક્રમણ કરવા જ આવ્યો છું. રાવણ પોતાના જ વિનાશને આમંત્રણ આપતો આશીર્વાદ આચાર્ય પદેથી આપશે ખરો? એ વડીલ ઋષિ બોલ્યા, આપ હજી રાવણને પૂરો ઓળખી જ શક્યા નથી. રાવણ તો પ્રકાંડ પંડિત છે, આમ તો એ ખૂબ જ ખેલદિલ છે. આપ આમંત્રણ તો આપી જુઓ. સ્થાપના વિધિ કરાવવા ન આવે તો પછી મને કહેજો. આપની સાથે એને વેર બંધાયું એ તો સાવ જુદી જ વાત છે. વૈદ્યનો ધર્મ છે બીમાર માણસને ઔષધ આપવાનો, પછી ભલે ને વૈદ્યનો જ વેરી કેમ ન હોય. એ જ પ્રમાણે પ્રકાંડ પંડિતને પ્રતિષ્ઠા માટે કોઈ બોલાવે તો જવા માટે એ ઇનકાર કરવાને બદલે ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવશે. એમની વાતને અનુમોદન આપતા બોલ્યા, અને એમાંય આ તો શિવજીની સ્થાપના કરવાની છે. શિવજી તો રાવણના ઈષ્ટદેવ છે. જે ઈષ્ટદેવની પૂજા રાવણે 10 શીશ કમળ ચડાવીને કરી હોય એની સ્થાપના કરાવવાના પુનિત કાર્યમાં આડી જીભ વાપરે ખરો? રામજીએ આ અંગે વિભીષણ સાથે ખૂબ જ ચર્ચા કરી. એમની સંમતિ લઈ એક વાનરદૂતને આમંત્રણ આપવા મોકલ્યો. રાવણે પ્રતિષ્ઠાના આચાર્ય પદે વિરાજવાનું આમંત્રણ આદરપૂર્વક સ્વીકારી લીધું. શાસ્ત્રોક્ત વિધિની પોથી, પૂજન વિધિનું સાહિત્ય અને સીતાજીને સાથે લઈ પ્રતિષ્ઠા કરાવવા રાવણ હાજર થઈ ગયો. આચાર્યને આસને વિરાજતા જ રાવણે આજ્ઞા કરી, સૌ પ્રથમ તો કાશીથી શિવલિંગ તાત્કાલિક મંગાવી લો. રામજીની આજ્ઞા થતાં જ હનુમાનજી તો તરત જ ઉપડ્યા શિવલિંગ લેવા. હૈયામાં હર્ષ તો સમાતો ન હતો. સેતુ બંધ નિમિત્તે શિવજીની સ્થાપના કરવાનું, શિવલિંગ લાવવાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું. પ્રભુની મારા પર કેટલી બધી કૃપા છે, અને મારા સિવાય આટલી ઝડપી કાશીથી શિવલિંગ પણ કોણ લાવી આપે? આવા વિચારોની ધૂનમાં હનુમાનજી ક્યાંય દૂર નીકળી ગયા. ખૂબ લાંબો પંથ કાપ્યા પછી ખબર પડી કે કાશી તો ક્યારનું જતું રહ્યું, એટલે ઝડપી વેગે કાશી તરફ પાછા ફર્યા. આ બાજુ સાગર તટે તો શિવજીની સ્થાપનાની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. આચાર્ય તરીકે રાવણ બોલી રહ્યા હતા, શિવલિંગ જલ્દી લાવો, પ્રતિષ્ઠાનું મુહૂર્ત વીતી જાય છે. આ પડે આ ચોગડીએ શિવજીની સ્થાપના કરશો તો આ સેતુ યાવતચંદ્ર દિવાકરવ રહેશે. મનમાં મૂંઝવણ અને ક્ષોભની મિશ્રિત લાગણી અનુભવતા રામજી બોલ્યા, આચાર્ય શ્રી, શિવલિંગ લેવા કાશી ગયેલા હનુમાનજી હજી સુધી પાછા ફર્યા નથી. હું પણ એમની જ રાહ જોઈ રહ્યો છું. બોલો હવે શું કરીશું? મુહૂર્ત તો અત્યારે જ સાચવવું જોઈએ. આચાર્ય રાવણ બોલ્યા, શુભ કામમાં પળનોય વિલંબ ન ચાલે. શિવજીની સ્થાપના અત્યારે જ કરવી જોઈએ. સીતાજી સમુદ્રની રેતીનું શિવલિંગ પોતાના હાથે બનાવીને મૂકે તો પણ શિવજીની સ્થાપના થઈ ગઈ એમ સમજજો. આચાર્યની આજ્ઞાનું પાલન રામજીએ તરત જ કર્યું. સીતાજીએ રેતીનું શિવલિંગ એ જ વેળાએ બનાવી દીધું. રઘુનાથજીએ વિધિપૂર્વક એ શિવલિંગની સ્થાપના કરી. મુહૂર્ત સચવાઈ ગયું. સ્થાપના થઈ એકાદ પળ પણ નહીં વીતી હોય ત્યાં તો કાશીથી શિવલિંગ લઈને અંજની પુત્ર આવી પહોંચ્યા. અહીં તો શિવલિંગની સ્થાપના થઈ ચૂકી હતી. હનુમાનજીને હૈયે જબરો રંજ થયો અને મોઢું પડી ગયું. રામજી પાસે જઈ ખિન્ન સ્વરે બજરંગબલી બોલ્યા, રામજી, મેં મારું સમસ્ત જીવન આપની સેવામાં સમર્પી દીધું છે. આપની સેવા કરવાનું સદભાગ્ય સાંભળે છે ત્યારે મને જીવન સાર્થક થયું લાગે છે. પણ આપ જ્યારે મારી સેવાનો અસ્વીકાર કરો છો ત્યારે મારે અંતરે અસહાય આઘાત લાગે છે. મારી સેવાની આપને આવશ્યકતા જ ન હોય તો મારું જીવવું પણ વ્યર્થ છે. હવે હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. રઘુનાથજી બોલ્યા, હનુમાન, સેવકનું કર્તવ્ય સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનું છે. એનો ઉપયોગ કરવો કે ન કરવો એનો નિર્ણય સ્વામીએ કરવાનો રહે છે. પણ પ્રભુ, યશની આશા તો સૌ રાખે જ ને. જીવનમાં પહેલી વાર જ રામજી સમક્ષ દલીલ કરતા હનુમાનજી બોલ્યા. રામજી બોલ્યા, હનુમાન, કાર્ય કર્યા પછી યશની અપેક્ષા રાખવી એ પણ દેહા અભિમાનનું સૂક્ષ્મ રૂપ છે જ ને. છતાં તમે આણેલા શિવલિંગની આ જ જગ્યાએ સ્થાપના કરવાની હોય તો મારી ના નથી. તમે તો મહાવીર છો, શક્તિશાળી છો, સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો. તમે તમારે હાથે જ આ શિવલિંગ ખસેડી કાશીથી આણેલા શિવલિંગની સ્થાપના કરી દો. રેતીથી બનાવેલું શિવલિંગ જોઈ હનુમાનજીને મનમાં થયું કે આ તો ખૂબ જ સહેલાઈથી પતી જશે. પ્રભુની લીલા તો જુઓ, ખુદ રુદ્ર અવતારને જ શિવલિંગમાં ભેદ બુદ્ધિ થઈ રહી છે. અહમનું આવરણ કેવું ઘટ છે, ભલભલાને ભૂલાવામાં નાખી દે છે. હનુમાનજીએ હાથેથી રેતીનું શિવલિંગ ખસેડવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પરંતુ જાણે વજ્રલેપ માફક બાણ સાથે ચોંટી ગયું હોય એમ એક તસું પણ એ તો ખસ્યું નહીં. વાનરની શક્તિ હોય છે એના પૂંછડામાં. હનુમાનજીને પોતાના પૂંછડાનું ખૂબ જ ગૌરવ હતું. આ પૂંછડાએ જ લંકાના શૂરવીર રાક્ષસોને રણમાં રોળ્યા હતા. આ પૂંછડાએ જ સમસ્ત લંકાને અગ્નિજ્વાળામાં હોમી ભસ્મીભૂત બનાવી દીધી હતી. હનુમાનજીએ તો પોતાના એ જ ગૌરવવંતા પૂંછડાથી રેતીના શિવલિંગને ભરડો લીધો. પછી પોતાની સર્વશક્તિ એકત્રિત કરી પોતાની જ મૂર્તિને 11માં રુદ્ર ખેંચવા લાગ્યા. પણ આ શું?
આજે એ પૂંછડાની શક્તિ ક્યાં ચાલી ગઈ છે? પહાડોના પહાડો હટાવનાર હનુમાનજીની શક્તિ આજે ઓસરી કેમ ગઈ છે? શિવલિંગ તો હજી ત્યાંનું ત્યાં જ ચોંટી રહ્યું છે. હનુમાનજીની હામ ભાંગી પડી. આવી હતાશા, આવી નિષ્ફળતા અત્યાર સુધી એમણે ક્યારેય અનુભવી નહોતી. આવી વ્યથા તો કાશીથી શિવલિંગ લઈને આવ્યા અને અહીં શિવલિંગની સ્થાપના પણ થઈ ગઈ. એ દ્રશ્ય જોયું તો પણ એમને નહોતી થઈ. પોતાના સનિષ્ઠ સેવકનું વ્યગ્ર વદન રાઘવ જોઈ ન શક્યા. પ્રેમપૂર્વક એમની પીઠ પર હાથ ફેરવતા સ્નેહભર્યા સ્વરે બોલ્યા, હનુમાન, ત્રણેય કાળની વાત દીવા જેવી સ્પષ્ટ હું જોઈ શકું છું. આ જીવ કર્મોને અધીન થઈને જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામે છે. કર્મને અધીન થઈ એ એકલો જ સ્વર્ગમાં કે નર્કમાં જાય છે. સાંસારિક માન પ્રતિષ્ઠા, મોભો, સત્તા એ બધા તો નાશવંત છે. જીવને મોહમાયામાં લપેટનારા છે. બીજા જીવો મોહમાયામાં ફસાઈ 84ના ચક્કરે ચડે એમાં હું આડે આવતો નથી. પણ મારા સેવકો કે ભક્તો એ દિશામાં પગલું ભરવાનો પણ વિચાર કરે ત્યારે મારી ચિંતાનો પાર રહેતો નથી. હનુમાનજી બંને હાથ જોડી રામજીના વચનામૃતનું પાન કરી રહ્યા હતા. સ્વામીની પોતાના પ્રત્યે કેટલી બધી મમતા છે એ જોઈ એ તો કૃતકૃત્ય થઈ રહ્યા હતા. રામજી બોલ્યા, હનુમાન, યશ અપયશ, માન અપમાન એ બધું સાંસારિક મોહમાયામાં ફસાયેલા સંસારીઓને વિચારવા દો. તમે તો મારા સનિષ્ઠ સેવક છો, બાલ બ્રહ્મચારી છો. સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વયં પ્રકાશ આત્મામાં જ રમણ કરો. મોહમાયા તેમજ દ્વંદ રહિત આત્માના સત્ય સ્વરૂપનું જ સદૈવ ચિંતન કરતા રહો. રામજીની આ વાણી સાંભળી હનુમાનજીના અંતરમાંથી અહમ ઓસરી ગયો. પ્રભુ પાસેથી સેવક ધર્મનું રહસ્ય જાણ્યા પછી એમનું અંતર પુલકિત થઈ ઉઠ્યું. રામજીના ચરણોમાં પડી જઈ હનુમાનજી બોલી ઉઠ્યા, પ્રભુ, આપની કઠોર કૃપા કડવા ઔષધ જેવી છે. બાળક નિરોગી રહે એ માટે માતા જે મમતાથી બાળકને કડવા ઔષધિ પીવડાવે છે એ જ વાત્સલ્યથી આપ આપના સેવકની સંભાળ રાખો છો. મારા અંતરનો સંતાપ શમી ગયો. હવે આપ જેમ આજ્ઞા આપશો એમ કરીશ. પણ કાશીથી આણેલા આ શિવલિંગનું હવે શું કરવું એ જણાવો. આપ આજ્ઞા આપતા હો તો જ્યાંથી લાવ્યો હતો ત્યાં પાછું મૂકી આવું. સ્નેહભર્યા સ્વરે રામજીએ કહ્યું, હનુમાન, તમે કાશીથી લઈ આવેલા શિવલિંગ પ્રત્યે પણ અમને એટલો જ આદર છે. એક જ શિવની શક્તિ બંને શિવલિંગમાં ભરેલી છે. અમે સ્થાપેલા રામેશ્વર લિંગની સમીપ જ તમે તમારે હાથે જ આની સ્થાપના કરી દો. આ શિવલિંગ સંસારમાં હનુમંતેશ્વરને નામે વિખ્યાત થશે. રામેશ્વર ધામમાં આવેલા યાત્રાળુઓ જ્યાં સુધી તમે સ્થાપેલા હનુમંતેશ્વરના દર્શન કરશે નહીં ત્યાં સુધી એને યાત્રાનું પૂરું ફળ મળશે નહીં. ભગવાનની વાત સાંભળી હનુમાનજી તો ભાવ વિભોર બની ગયા. ભક્ત માટે, સેવક માટે હરિના હૈયામાં હેતનો કેવો સાગર ઉછળી રહ્યો છે એની અનુભૂતિ અંજની પુત્રને થતા એ તો પ્રભુના ચરણો પકડી લઈ હર્ષાશ્રુથી ભીંજવા લાગ્યા. રામેશ્વર અને હનુમંતેશ્વરની સ્થાપના વિધિપૂર્વક થઈ જતા રામસેનાએ સેતુ દ્વારા લંકા તરફ પ્રયાણ કર્યું. મિત્રો, અહીં 27મો ભાગ પૂર્ણ થાય છે. આવતીકાલ 28મો ભાગ ચંદ્રોદયનું રસ દર્શન લઈને ઉપસ્થિત થઈ જઈશ, જેમાં તમને ખૂબ જ આનંદ આવશે. કૃપયા આ તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને રામ રામ.